ગોરમાની કથા। નદી કાંઠે રમણીય ગામ હતું। એમાં એક ડોસી એના 2 દીકરાઓ સાથે રહેતી હતી। ઘરમાં કલેશ થતાં દીકરાઓ અલગ થઈ ગયા। તેઓ માને કોઈ રાખવા તૈયાર નહોતા, તેથી ડોસી અલગ રહી પોતાનું ગુજરાન ચલાવતી। પણ આમ 3 જણા જુદા રહેતા, વાર તહેવારે ભેગા મળી આનંદ કરતા। ડોસી ધાર્મિક વૃત્તિના હતા, જે રોજ સવારે ઉઠી પુરુષોત્તમ ભગવાનનું નામ લેતા। નદીએ નાહવા જતા। તેમના નાના દીકરાની વહુ પણ રોજ સ્નાન કરવા જતી। તેઓ કાંઠા કોરમાનું પૂજન કરી ઘેર આવી કામકાજમાં લાગી જતા। જ્યારે મોટા દીકરાની વહુ ઉઠતા જ ઘરની ઝંઝટમાં લાગી જતી। દીકરા દીકરી પતિને આ કરો તે કરો હુકમો છોડ્યા કરતી। તે 2 પૈસે સુખી હતી, તેથી તેને પૈસાનું અભિમાન આવી ગયું હતું। સાથે કંઈક હતું એટલે અભિમાનનો પારો ઓર ચડ્યો હતો। તે સમજતી ગામમાં કોઈ મારા જેવું છે નહીં, ઉપરાંત બોલવામાં પણ તે તોછડી હતી, દેરાણી ભોળી હતી। એક દિવસ નદીએ નાહવા જતાં જેઠાણીને કહ્યું, જેઠાણી આજે તો ચાલો મારી સાથે નદીએ નાહવા। ત્યાં જઈ કાંઠા કોરમાનું પૂજન કરશું, પુરુષોત્તમ માસની કથા સાંભળશું, પછી ભગવાનનું સ્મરણ કરતા ઘેર આવશું। જેઠાણી કહેવા લાગી, આ તો નવરાના કામ છે, નાહવાનું બાનું છે। ત્યાં બધા ભેગા મળી ગામની નિંદા કરતા હોય છે, એમાં આપણું કામ નહીં। મારે તો મારું ઘર પહેલું સંભાળવાનું। મારે ઘેર આવનારા ઘણા, મારા પતિ દુકાનેથી આવે, છોકરા નિશાળેથી આવે, પિયર ગયેલી વહુ આવે, સાસરે ગયેલી દીકરી આવે, સિક્કા સંબંધી આવે, સીમમાં ગયેલા ઢોર આવે। હું ક્યાં આમાંથી નવરી પડું છું તે તમારી સાથે નાવા આવું? તમારે વ્રત કરો, મને ધરમ કરમ કરવાનો કંઈ ટાઈમ નથી। જેઠાણીની લાંબી ચોળી વાત સાંભળી દેરાણીને દુઃખ થયું, પણ છતાં તે કંઈ બોલી નહીં। સાસુ પાસે ગઈ અને બધી વાત કરી। સાસુએ કહ્યું, જે કરે તે ભરે, ભગવાન માણસને સુખ આપે અને સુખ મળ્યા પછી ભગવાન તેને ભૂલી જાય છે। મોટી વહુ સમજે તો સારું, નહીંતર તેના ભાગ્ય ફૂટેલા છે। કાંઠા ગોરમાં રીજે તો ધન ધાન્યનો પાર ન રહે, ખીજે તો કોઈનાય નહીં। આમ દિવસો વીતી રહ્યા હતા। દેરાણીના દિવસો પુરુષોત્તમ ભગવાનના ધામ ધ્યાન જતા, જ્યારે જેઠાણીના દિવસો સંસારના કામમાં ઝંઝટમાં વીતી જતા। તેની પાસે ધર્મ કરવાનો વખત નથી અને સગાવાલાને રીઝવવામાં પડી છે। દેરાણી છે તો રોજ નદીએ નાહવા જાય, કાંઠા ગોરમાની વાર્તા સાંભળે, ધર્મ ધ્યાનમાં રત રહેતી। આથી કાંઠા ગોરમાં દેરાણી પર રીઝા અને ઘણી સખ્ત સાહેબી આપી। બીજી બાજુ પુરુષોત્તમ ભગવાનનું અપમાન કરનારી જેઠાણી ઉપર તે કોપાયમાન થયા। કાંઠા ગોરમાના કોપનો પાર ન રહ્યો। જેઠાણીને શાપ આપ્યો, ત્યાંથી પેઢીએથી પતિ ગાયબ થયો। નિશાળેથી ભણવા ગયેલો છોકરો પાછો ના આવ્યો। દીકરીના સાસરિયા કોપ્યા, તેથી તેની દીકરીને મા પાસે જવા ન દીધી। પિયર ગયેલી વહુ પણ પાછી ના આવી, કોઈ સગાવાલા ન આવ્યા। સીમમાં ગયેલા ઢોર પાછા ન ફરે। આમ અણધાર્યું બનવાથી જેઠાણી એકતાઈ ગઈ, તેના સુખનો પાર ન રહ્યો। તેને પોતાની ભૂલ સમજાઈ, તે દેરાણી પાસે જઈને પહોંચી, પોતાની દુઃખની વાત કરી। દેરાણી સાસુ પાસે લઈ ગઈ। સાસુ ઓટલે બેસી માળા ફેરવી રહ્યા હતા, ત્યાં જેઠાણી આવીને પગમાં પડી વાર્તાલાપ કરતા કહેવા લાગ્યા, માં હું તો લૂંટાઈ ગઈ, મારો પતિ ગયો, પુત્ર ગયો, ઢોર ઢાખર ગયા, સવડા નાખું અવળા પડે, માટે રસ્તા બતાવો, તમે જેમ કહેશો તેમ હું કરી। સાસુએ કહ્યું, મોટી વહુ, તે જાણે અજાણે પુરુષોત્તમ ભગવાનનું અપમાન કર્યું છે। આથી કાંઠા ગોરમાં તારા પર કોપાયમાન થયા છે, તેથી તારા બધા કાર્યો અવળા થાય છે। આથી કરી પુરુષોત્તમ માસનું તું સ્નાન કર, ધર્મ ધ્યાન કર, કાંઠા ગોરનું પૂજન કરી વિનવણી કર, ભૂલની ક્ષમા માંગ। હવે એક વાત મારી સાંભળ, ધર્મ થાય તો કરીએ, ધર્મનો અનાદર કદી ન કરીએ। ત્યારે જેઠાણી રડતા રડતા બોલી, માં હું આંધળી અજ્ઞાન છું, ધર્મની વાત જાણતી નથી, અજાણતા એના તો થયો છે। હું કોઈ દિવસ કાંઠા ગોરમાને પૂજવા ગઈ નથી, મારે ત્યાં જઈને શું કરવું? સાસુએ કહ્યું, એક થાળમાં પૂજનની સામગ્રી લેવી, પુષ્પ, શ્રીફળ, સોપારી, કંકુ, અબીલ, ગુલાલ, ધૂપ, અગરબત્તી મૂકી, હાથમાં પૂજનનો થાળ લઈ, ખભે ચૂંદડી નાખી, ઢોલીઓને લઈ, સ્ત્રી વાસ્તે ગસ્તે નદીએ જા। ત્યાં પુરુષોત્તમ ભગવાનનું નામ લઈ સ્નાન કરી, કપડાં બદલી પુરુષોત્તમ ભગવાને પ્રાર્થના કરજે અને કાંઠા ગોરમાનું પૂજન કરી કાલાવાલા કરજે। હે ગૌરીમાં, હું અજ્ઞાનના લીધે તમારો મહિમા સમજી શકી નથી, આથી મેં તમારા વ્રતનો અનાદર કર્યો છે, મને મારી ભૂલ સમજાઈ છે। તમે મોટા મનવાળા છો, મારા ઉપર પ્રસન્ન થાઓ, મને સુખ શાંતિ આપો, મારા ઉપર આવેલી આપત્તિ દૂર કરો। જેઠાણીએ સાસુની શિખામણ માથે ચડાવી કાંઠા ગોરમાને પૂજવાની તૈયારી કરી। દેરાણી જેઠાણીએ સાસુ આડોશ પડોશમાંથી ભાવિક ભક્તિઓને સ્ત્રીઓને ભેગી કરી, બધાને સાથે લઈ વાસ્તે ગાસ્તે નદીએ પહોંચી। ત્યાં સ્નાન કરી કાંઠા ગોરમાનું પૂજન કર્યું, કથા વાર્તા કરી, ક્ષમા માગી, કાંઠા ગોરમાનું પૂજન કરી। જેઠાણી જ્યારે ઘેર પાછી આવી ત્યારે તેનો હરખ માતો નહોતો, કેમ કે પતિ પેઢીએથી ઘેર આવી ગયો હતો। દીકરાળો નિશાળથી આવ્યો, થોડી વાર પહેલાં પિયર ગયેલી વહુ આવીને ઓસરીમાં ઊભી હતી। સાસરીથી દીકરી પણ આવી પહોંચી હતી। સીમમાં ગયેલા ઢોર આવવા લાગ્યા, સગાવાલા પણ આવે। આમ ચમત્કારિક રીતે બધું બનવાથી જેઠાણીએ કહ્યું કે હે ગૌરીમાં, તમારા કૃપાથી મને બધું ગુમાવેલું પાછું મળ્યું છે। હવે પુરુષોત્તમ માસનું પૂર્ણ શ્રદ્ધા સાથે વ્રત કરી દરરોજ સ્નાન કરવા જઈ કાંઠા ગોરમાને પૂજી। વ્રતની પૂર્ણાવતી સમયે બ્રહ્મ ભોજન કરાવી, અન્ન અને વસ્ત્ર દાન આપીશ, નિંદર નહીં કરું, ખરાબ આચરણ નહીં કરું, હું મારા અભિમાનનો ત્યાગ કરીશ। જેઠાણીએ મનમાં સંકલ્પ કર્યો, તે દિવસથી અમલ ચાલુ કરી દો। વહેલા સવારે ઉઠી
સાસુ સાથે નદીએ સ્નાન કરવા ગઈ. કાંઠા ગોરમાનું પૂજન કર્યું. કથા વાર્તા સાંભળી કાંઠા ગોરમાને 3 સદબુદ્ધિ આપી. દેરાણી જેઠાણી પોતાના પતિઓ સાથે ડોશીના અસલ ઘરમાં રહેવા આવી ગયા. ડોશીના બંને દીકરાઓને આથી આનંદ થયો. બધાના આવવાથી ડોશીનું સૂનું ઘર પાછું આનંદ કિલ્લોલ કરતું થઈ ગયું. હે પુરુષોત્તમ ભગવાન, હે કાંઠા ગોરમાં, તમે જેમ સાસુ જેઠાણી દેરાણીને ફળ્યા તેમ તમારું પૂજન કરનાર, કથા સાંભળનાર, સ્નાન કરનાર દરેક ભાવિકને ફળજો અને સુખ શાંતિ આપો. બોલો પુરુષોત્તમ ભગવાન કી જય. કાંઠા ગોરમાની જય.